મહુવાના ભાદરોડ, ખાટસુરા, કંટાસર, ચોકવા નજીકની મેઇન મહીપરી લાઇનની પાઇપ તૂટી જતા પાણીનો બેફામ વેડફાટ પાણી વેડફાઈ રહ્યું છે। આ 5 ગામોને પૂરું પાડતી નર્મદાની પાઇપ તૂટી ગઈ હોવાથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રિપેરિંગ ન થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। લોકોએ આક્ષેપ કર્યો હતો કે 1 વર્ષથી પાણી બેફામ વેડફાઈ રહ્યું છે અને આળસુ તંત્રને કારણે આ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પીવાનું મળતું નથી અને પાણી બેફામ વેડફાટ થાય છે। અધિકારીઓ અને તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી લાઇન રિપેરિંગ કરી પાણીનો વેડફાટ થતાં અટકાવવા ઉગ્ર માંગ। પાણીનો વેડફાટ બંધ નહીં થાય તો ગામજનોએ આપી આંદોલનની ચીમકી। રિપોર્ટ મનસુખ બારૈયા। મારું નામ બાંભણિયા પ્રકાશભાઈ પોપટભાઈ છે। વર્ષ દિવસથી આ પાણીની પાઇપલાઇન અહીં તૂટેલી છે। કંટાસરથી ખાટસુરા રોડ છે, અહીંયા કોઈ કાર્યવાહી કરતું નથી। આ નર્મદાની પાઇપ તૂટેલી છે એ સારી, જેમ બને વહેલા સારી કરે તો સારું। કંટાસરથી ખાટસુરા જાય છે, આ પાણીનો બગાડ વર્ષ દિવસથી થાય છે। મારું નામ બારિયા મનસુખભાઈ વલ્લભભાઈ, ગામ ખાટસુરા। અત્યારે પાણી જે જાય છે એ કંટાસરથી ખાટસુરા નર્મદા પાઇપ છે, એમાં પાણી માણસોને પીવાનું છે। આ પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે। તંત્રએ કોઈ કાર્યવાહી, કોઈ એક્શન નથી લીધું, એમને કારણે માણસોને જે પાણી જે જરૂરિયાત છે એ પૂરતું પહોંચતું નથી। એવામાં પાણી રસ્તામાં વેડફાઈ જાય છે। તમે જોઈ શકો છો આ વર્ષ દિવસતા આ પાણી છે, પણ આમને બાબતે કોઈ કાર્યવાહી અત્યાર લગનમાં તંત્રએ કોઈ કરી નથી। એક ખાટસુરા કે કંટાસરના કોઈ પણ નાગરિક હોય એ ઘર વેરો ભરે છે, એમાં પાણી વેરો પણ આવી જાય છે, એમાં સરકાર પૈસા પણ લઈ લે છે પાણી વેરાના, પણ આ પાણી પૂરતું કોઈ ગ્રામજનોને મળતું નથી અને પાણી વેડફાઈ જાય છે। તમે જોઈ શકો છો આ પાણી બહાર નીકળી જાય છે અને ઉજવું જાય છે। આમનું તંત્ર પાઇપલાઇન સારી કરે અને માણસોને પાણી મળી રહે એવી અમારી માંગ છે।